હેલો સ્ટુડન્ટ્સ, મારો અવાજ આવે છે? મારો અવાજ આવતો હોય તો ચેટ મેસેજમાં મેસેજ કરશો. મારો અવાજ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે, અવાજ આવે છે ને? ઓકે. ચલો તો આપણે આજે શરૂ કરીએ છીએ. આજે આપણે શું ભણવાના છે તેની આપણે ચર્ચા કરીએ. બરાબર? પહેલાં 1 મિનિટ. તો આજે આપણે શીખવાના છે કે જે આપણું ક્લાસ 12 છે એની અંદર એક ટોપિક છે જેનું નામ છે પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન. ક્લાસ 12માં જે ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 5 આનુવંશિકતાનો આણ્વીય આધાર, એની અંદર એક ટોપિક છે ટ્રાન્સક્રિપ્શન, જેને આપણે ગુજરાતીમાં કહીશું પ્રત્યાંકન. તો તેના વિશે આજે આપણે શીખવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો સ્ટુડન્ટ આપણે એ જોઈશું કે આપણે પ્રત્યાંકન કોને કહીશું. બરાબર ને? તો પ્રત્યાંકન એટલે સ્ટુડન્ટ શું થશે? સમજો કે આપણી પાસે ડીએનએ છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ રીતે આપણી પાસે ડીએનએ હોય. કેવું છે ડીએનએ? બેવડી કુંટલમય રચના ધરાવે છે, જેમાં ન્યુક્લિયોટાઇડ આ રીતે ગોઠવાયેલી છે. તો આપણે શું કરશું? એ જે ડીએનએ છે એની આ ડીએનએની ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો બંધ છે? હાઇડ્રોજન બંધ છે. એ બંધ તૂટશે એટલે આ બંને શૃંખલા આ રીતે છૂટી પડશે. બરાબર? એ બંને શૃંખલા છૂટી પડશે પછી સ્ટુડન્ટ શું થશે તે જો. અહીંયા એક ઉત્સેચક આવશે, જે ઉત્સેચકનું નામ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. આ ઉત્સેચક આવશે. આ ઉત્સેચક સ્ટુડન્ટ અહીંયા શું કરશે તે જો. એ શું કરશે? અહીંયા આ જે છે પૂરકતા છે, અહીંયા કેવી છે? 5' to 3' છે. તો અહીંયા એ 5' છેડાથી અહીંયા નીચે બીજી ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું શરૂ કરશે. કઈ રીતે કરશે તે જો. આ રીતે અહીંયા બીજી શૃંખલા બનવાની છે. બરાબર? કયો ઉત્સેચક કરે છે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. ડીએનએની આ રીતે બંને શૃંખલા છૂટી પડી, એમાંથી આ જે શૃંખલા હશે, બરાબર, કે જેનું ધ્રુવત્વ શું હશે? 5' to 3' હશે. એ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. કઈ શૃંખલા તરીકે? ટેમ્પલેટ. 1 મિનિટ. ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. અને એ શૃંખલામાં કઈ દિશામાં? 5 દિશાથી 5' to 3' છેડામાં આ આરએનએ પોલિમરેઝ છે ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું શરૂ કરશે. અહીંયા શું છે? ગ્વાનિન છે, તો અહીંયા સાઇટોસિન ઉમેરશે. અહીંયા સાઇટોસિન છે તો અહીંયા ગ્વાનિન. અહીંયા ગ્વાનિન. અહીંયા એડેનિન છે, થાઇમિન છે તો અહીંયા એડેનિન. અહીંયા થાઇમિન છે તો અહીંયા એડેનિન. અહીંયા આવશે સાઇટોસિન. અહીંયા આવશે ગ્વાનિન. એવી રીતે અહીંયા ગ્વાનિન. અહીંયા ખાલી ફરક શું હશે? જો ડીએનએમાં એડેનિનની સામે શું આવે છે? થાઇમિન આવે છે. અહીંયા આવશે યુરેસિન. અને આ રીતે એક એકલ શૃંખલા બનશે, જેને આપણે કહીશું એમઆરએનએ. અહીંયા આપણે સમજવાનું એ છે કે પ્રત્યાંકન આપણે કોને કહીશું? તો આ રીતે આપણું બેવરી શૃંખલામાં ડીએનએ છે, એની બંને શૃંખલા આ રીતે છૂટી પડશે. છૂટી પડે તેમાંથી જે શૃંખલાનું ધ્રુવત્વ કેવું છે? આ દિશામાં છે, 3' to 5'. તો એમાંથી એક શૃંખલા હશે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરશે. અને એમાં એક ઉત્સેચક આવશે જેનું નામ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. એ શું કરશે? ધ્રુવત્વ અહીંયા 3' છે તો અહીંયાથી ઉમેરવાનું ચાલુ કરશે. બરાબર? ધ્યાન આપજો. જો અહીંયા આને ટેમ્પલેટ શૃંખલા તરીકે લેશે તો એ આ દિશામાં ઉમેરવાનું શરૂ કરશે. તો ખાસ ધ્યાન આપો, અહીંયા પર પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડશે કે આ શૃંખલા 5' to 3' છે તો અહીંયાથી આ ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું શરૂ કરશે. ન્યુક્લિયોટાઇડનું શું કરશે? પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ કરશે અને આ એકલ શૃંખલા બનાવશે, જેને કહેવાય એમઆરએનએ. તો આ જે પ્રક્રિયા થાય એને કહેવાય પ્રત્યાંકન. એનો મતલબ શું થયો? આ ડીએનએ પાસે જે આનુવંશિક માહિતી હતી, તો એ આનુવંશિક માહિતીને આપણે ક્યાં સ્થળાંતર કરી? એમઆરએનએમાં. એમઆરએનએની અંદર નકલ કરી. એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? પ્રત્યાંકન. બરાબર?
અને અહીંયા પર કયો સિદ્ધાંત લાગુ પડશે? પૂરકતાનો. એટલે કે આ શૃંખલા 5' 3' હતી, તો અહીંયા mRNA જે બન્યું એ કઈ દિશામાં બન્યું? અહીંયાથી શરૂ થયું, 5' 3' દિશામાં બન્યું. બરાબર. ફરક ખાલી શું છે? અહીંયા એડેનિન સામે થાઇમિન છે, તો અહીંયા આપણે એડેનિન સામે યુરેસિલ લઈશું. આ થશે પ્રત્યાંકન. ઓકે. હવે આપણે જોવાના છે કે કેવી રીતે. જો અહીંયા એક વસ્તુ બીજું જોઉં તમે, આમાં શું થાય? આપણે ડીએનએનું સ્વયંજનનને થોડું યાદ કરો તો ડીએનએ સ્વયંજનનમાં આ રીતે આપણું ડીએનએ હતું, એની બંને શૃંખલા આ રીતે છૂટી પડતી હતી અને એ બંને શૃંખલામાંથી નવું ડીએનએ બનતું હતું. કોની અંદર? ડીએનએ સ્વયંજનનમાં. અહીંયા ખાલી તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે અહીંયા પણ ડીએનએ તો છે જ, પણ ડીએનએની બંને શૃંખલા પ્રત્યાંકનમાં ભાગ લેતી નથી. કેમ નથી લેતી? તો એના બે કારણ છે. પહેલું કારણ શું છે તે જો. ઓકે, પહેલું કારણ શું છે? પહેલું કારણ એ છે કે જો આ ડીએનએ છે એની આ રીતે બંને શૃંખલા છૂટી પડે, આ શૃંખલા પર ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરે, આ શૃંખલા પર ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરે. તો શું થશે? બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા છે, તો અહીંયા બી mRNA બનાવશું આપણે, અહીંયા બી mRNA બનાવશું. તો પ્રોબ્લેમ શું આવશે? અહીંયા mRNA અને અહીંયા mRNA. જો અહીંયા તમે જોયું તો જનીન સંકેત શું છે? UCC છે. અહીંયા જનીન સંકેત શું આવી ગયો? AGG છે. તો જ્યારે આપણે જો ડીએનએની બંને શૃંખલા પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે તો પ્રોબ્લેમ શું થશે? બે mRNA તો બનશે, પણ એના પર ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ બદલાઈ જશે. તો એનાથી આગળ શું થવાનું છે? ભાષાંતર. ને શું બનવાનું છે? પ્રોટીન. તો અહીંયા એક જ ડીએનએમાંથી બે mRNA બનાવ્યા, પણ એ બે mRNA શું કરશે? પ્રોટીનની અલગ અલગ બનાવશે. કેમ? કારણ કે એમિનો એસિડ અલગ અલગ જોડાશે. તો એના કારણે કે ભાષાંતરણની પ્રક્રિયામાં જ્યારે પ્રોટીન બને છે એ પ્રક્રિયામાં જટિલતા ન આવે એટલા માટે ડીએનએમાંથી ખાલી એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી નથી, બંને શૃંખલા પ્રત્યાંકનમાં ભાગ લેતી નથી. આ પહેલું કારણ. બીજું કારણ શું છે? કેમ નથી બંને શૃંખલા ભાગ લેતી? તો તમે અહીંયા જોઈ શકો છો, આ mRNA છે અને આ mRNA છે. અહીંયા Cની સામે G છે, અહીંયા પણ Cની સામે G છે. મતલબ કે ન્યુક્લિયોટાઇડ કેવી છે? એકબીજાની પૂરક છે. તો અહીંયા શું થઈ શકે? આ ન્યુક્લિયોટાઇડ જે છે એકબીજાની પૂરક છે, તો અહીંયા હાઇડ્રોજન બોન્ડ બની શકે અને આ રીતે બંને શૃંખલા જોડાઈ જાય. તો આનાથી શું થશે? ડબલ શૃંખલામય આરએનએ બનશે. મતલબ બેવડી શૃંખલામય આરએનએ બનશે. અને જો બેવડી શૃંખલામય આરએનએ બને તો એમાંથી પ્રોટીનની જે પ્રક્રિયા થવાની છે આ પ્રક્રિયા થઈ શકશે નહીં. બરાબર. અહીંયા ડબલ સ્ટ્રેન્ડ આરએનએ બની જાય એ નહીં ચાલે. આરએનએ હંમેશા એકલ શૃંખલામય જ હોવું જોઈએ. તો એટલા કારણે ડીએનએની ભલે બે શૃંખલા છે, પણ પ્રત્યાંકનમાં ખાલી એક જ શૃંખલા ભાગ લેશે, બે શૃંખલા ભાગ લેતી નથી. બરાબર. આટલી વસ્તુને પહેલા મગજમાં રાખો. પછી શું થાય તે જોઈએ છે. ઓકે, ચાલો હવે જોઈએ આગળ શું થાય છે તે. હવે આપણે શું શીખવાના છે કે જે પ્રત્યાંકનની પ્રક્રિયા થવાની છે તો એમાં કોણ ભાગ લેવાનું છે? તો એમાં ભાગ લેવાનું છે પ્રત્યાંકન એકમ. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે પ્રત્યાંકન એકમ શું છે. તો તમારી પાસે આ રીતે ડીએનએ છે, તો આ જે પ્રત્યાંકન એકમ જે છે એ ડીએનએનો જ એક ખંડ છે. કેવી રીતે ડીએનએનો ખંડ છે? તો આખું ડીએનએ હશે તેમાં આવી રીતે થોડોક ભાગ આવેલો હશે કે જે ભાગ લેવાનો છે પ્રત્યાંકનની પ્રક્રિયામાં. અને એ પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર ભાગ લે છે ડીએનએનો ખંડ, એટલે આપણે એને કહીશું પ્રત્યાંકન એકમ. આ વસ્તુ પહેલા તમારે ધ્યાન આપવાનું કે પ્રત્યાંકન એકમ જે છે એ ડીએનએનો જ એક ખંડ છે. બરાબર. પણ એ ડીએનએનો ખંડ પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેવાનો છે એટલા માટે આપણે એને કહીશું પ્રત્યાંકન એકમ.
એ જે પ્રત્યાંકન એકમ છે 3 ભાગનો બનેલો છે, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. કઈ રીતે શું છે તે જો. આ તમારી પાસે એક પ્રત્યાંકન એકમ છે, મતલબ કે ડીએનએનો એક ખંડ છે. તો એની અંદર આ જે છે તો એમાં આપણે 2 શૃંખલા ધ્યાનમાં રાખવાની છે. એક શૃંખલાને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું અને એક શૃંખલાને આપણે સાંકેતન શૃંખલા. એ 3 વસ્તુનું તો બનેલું છે. આ બંધારણીય જનીન છે, આ પ્રમોટર છે અને આ સમાપક છે. પણ આમાં પહેલાં આપણે એ સમજી લઈએ કે કોને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું અને કોને આપણે સાંકેતન શૃંખલા કહીશું. તો સમજો, જે શૃંખલા બરાબર બેવડી કુંટલમય ડીએનએ છે આપણું, તો જે શૃંખલા એવું છે કે જેનું ધ્રુવત્વ શું છે 3:5, જેનું ધ્રુવત્વ છે 3:5, તો આપણે આ જે શૃંખલા છે જેને આપણે કહીશું ટેમ્પલેટ શૃંખલા, કારણ કે એનું ધ્રુવત્વ શું છે 3:5 છે. અને જે શૃંખલા કે જેનું ધ્રુવત્વ શું છે 5:3 છે, 5:3 છે, જેને આપણે શું કહીશું સાંકેતન શૃંખલા. આ પહેલા તમારે ધ્યાન રાખવાનું છે. જેનું ધ્રુવત્વ 3:5 એને કીધું આપણે ટેમ્પલેટ શૃંખલા, જેનું 5:3 તેને આપણે કીધું સાંકેતન શૃંખલા. હવે જો આપણે આ સાંકેતન શૃંખલાની વાત કરીએ સ્ટુડન્ટ, તો એમાં શું થશે, અહીંયા જે ન્યુક્લિયોટાઇડનો આ રીતે ક્રમ આવેલો હશે, એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ અહીંયા જે આરએનએ બનવાનું છે એમઆરએનએ, એને સમાન જ હશે. કેવી રીતે હશે તે જો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે આ એક ડીએનએ હતું. ડીએનએ હતું તો એની બંને શૃંખલાને આપણે છૂટી પાડેલી છે ને અહીંયા બનેલું છે એમઆરએનએ. આ જે છે ટેમ્પલેટ શૃંખલા ને આ જે છે સાંકેતન શૃંખલા કે જેનું ધ્રુવત્વ કેવું છે 5:3 છે. તો અહીંયા તમે જોઈ શકો, આ જે બનેલું છે એમઆરએનએ અને આ જે નીચેની સાંકેતન શૃંખલા છે એના પર શું છે ન્યુક્લિયોટાઇડનો ક્રમ સરખો છે. ખાલી ફરક શું છે, અહીંયા થાઇમિન છે તો અહીંયા યુરેસિલ છે. એટલે જો સ્ટુડન્ટ તમે અહીંયા આ જે સાંકેતન શૃંખલાનો જો કોડિંગ સંકેતન તમે જાણતા હો તો તમે અનુમાન લગાવી શકો કે અહીંયા એમઆરએનએ બનશે, એના પર કોડ શું આવશે તે. આ વસ્તુ તમારે ધ્યાન આપવાનું છે. આગળ જોઈએ. બરાબર, આ વાત થઈ ગઈ કે કોને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું અને કોને સાંકેતન. એટલે આ સાંકેતન શૃંખલાનો અનુક્રમ અને એમઆરએનએનો અનુક્રમ કેવો હશે, સરખો હશે. ખાલી આ ડીએનએ વાળી જે છે સાંકેતન શૃંખલા તે થાઇમિન હશે, જ્યારે એમઆરએનએ જે બનશે એની અંદર શું હશે, યુરેસિલ હશે. હવે આપણે આગળ વાત કરીએ. તો અહીંયા તમને એનસીઈઆરટીની લાઈન છે કે ધ્યાન આપવાનું છે કે જેનું ધ્રુવત્વ કેવું છે 3:5 છે, જેને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું. બરાબર, અને જેનું ધ્રુવત્વ અહીંયા જોઈ શકો કે જેનું ધ્રુવત્વ કેવું હશે 5:3 હશે, જેને આપણે સાંકેતન શૃંખલા કહીશું. બરાબર, અહીંયા જો કીધું છે કે પ્રત્યાંકન એકમનો ભાગ છે જે ક્રોડિન શૃંખલાથી બનેલો છે. અહીંયા તમે આપેલી છે આ ટેમ્પલેટ શૃંખલાનો કોડ ને અહીંયા આપેલો છે સાંકેતન શૃંખલાનો. બરાબર, આ બંને શૃંખલા કોની હશે, ડીએનએની હશે. કોની હશે, ડીએનએની. ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રત્યાંકન એકમ જે છે તો એ આપણે જોઈ ગયા કે 3 ભાગનો બનેલો છે. આ જે ભાગ છે જેને આપણે કહીશું પ્રમોટર, આ જે ભાગ છે જેને આપણે કહીશું બંધારણીય જનીન, અને આ જે ભાગ છે જેને આપણે કહીશું સમાપક. તો દરેક વિશે આપણે થોડી માહિતી શીખી લઈએ. પહેલાં આપણે વાત કરીશું બંધારણીય જનીનની. તો તમે આ જે બંધારણીય જનીન છે તો અહીંયા આવેલો હશે આ રીતે બધી ન્યુક્લિયોટાઇડનો ક્રમ. એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ વાંચવાનું છે કોણ, એક ઉત્સેચક છે આરએનએ પોલિમરેઝ ને અહીંયાથી બનવાનું છે એમઆરએનએ. શું બનવાનું છે, એમઆરએનએ. મતલબ કે બંધારણીય જનીન પાસે ન્યુક્લિયોટાઇડનો એ ક્રમ આવેલો છે કે જેનાથી બનવાનું છે એમઆરએનએ. તો આ જે ભાગ છે આ ડીએનએનો ખંડ છે એમાંથી આટલોથી આટલો ભાગ, એમાંથી કઈ પ્રક્રિયા થવાનું છે, પ્રત્યાંકન થવાનું છે ને શું બનવાનું છે, એમઆરએનએ.
બંધારણીય જનીનના એક છેડા પર સમાપક છે, બીજા છેડા પર શું આવેલું છે? પ્રમોટર. તો હવે આપણે વાત કરીશું પ્રમોટરની. તો આપણે જો પ્રમોટરની વાત કરીએ તો એટલું ધ્યાન આપો, આ જે શૃંખલા છે કે જેનું ધ્રુવત્વ શું છે? 5' છે, જેને આપણે શું કીધું? સાંકેતન શૃંખલા. તો પ્રમોટર હંમેશા ક્યાં હાજર હશે? આ જે સાંકેતન શૃંખલાનો આ જે 5' છેડો છે ત્યાં જ હાજર હોય. ક્યાં હાજર હોય? જે સાંકેતન શૃંખલા છે એના 5' છેડા પાસે હાજર હશે. બીજું, આ જે પ્રવાહ છે જેને આપણે કહીશું પ્રતિપ્રવાહ. શું કહીશું? પ્રતિપ્રવાહ, કે જેમાં સાંકેતન શૃંખલાના 5' છેડા ઉપર પ્રમોટર હાજર છે. ત્રીજી વસ્તુ શું છે? આ જે પ્રમોટર છે એ પ્રત્યાંકનમાં ભાગ નથી લેતો, એટલે અહીંયા પ્રત્યાંકન થતું નથી. મતલબ કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે એમાંથી mRNA બનવાનું નથી. તો પ્રમોટરનું કામ શું હશે? તો એ શું કરાવશે પ્રમોટર? આ જે પ્રત્યાંકન પ્રક્રિયા છે તો એ પ્રત્યાંકન પ્રક્રિયાને શરૂ એટલે કે પ્રારંભ કરાવવામાં મદદ કરશે. આ એનું કામ છે. ત્રીજી વસ્તુની અહીંયા જો વાત કરીએ, જો અહીંયા પ્રમોટર 5' છેડા પર છે તો આપણે કહીશું કે આ શૃંખલા જે છે એ ટેમ્પલેટ શૃંખલા છે અને નીચેની સાંકેતન શૃંખલા છે. જો હું અહીંયા એવું કરું છું કે આ રીતે આપણું આ જે છે હું આ રીતે એક બીજો એકમ લઉં છું ને હું એવું કરું છું કે હું અહીંયા પ્રમોટર લગાવી દઉં છું. કયા છેડા પર? 5' છેડા પર પણ ઉપર લગાવી દીધું. તો શું થશે? પહેલાં અહીંયા ઉપર ટેમ્પલેટ શૃંખલા હતી, તો અહીંયા હવે આ નીચે આ ઉપરવાળી સાંકેતન શૃંખલા થઈ જશે અને નીચેવાળી શું થઈ જશે? ટેમ્પલેટ શૃંખલા. તો આ વસ્તુ પર તમારે ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ, કે પ્રમોટર જે છે કઈ શૃંખલાના 5' છેડા સાથે જોડાયેલું છે એના પરથી તમારે નક્કી કરવાનું છે કે કઈ ટેમ્પલેટ શૃંખલા છે અને કઈ સાંકેતન શૃંખલા છે. આ વાત થઈ ગઈ પ્રમોટરની. હવે આપણે વાત કરશું સમાપકની. બરાબર? તો સમાપકનું કામ શું છે? તો શું થશે? એક ઉત્સેચક હશે, તેનું નામ છે RNA પોલિમરેઝ. એ RNA પોલિમરેઝ શું કરવાનો છે? અહીંયા આવીને જોડાવાનો છે પ્રમોટર સાથે. અહીંયાથી આ રીતે mRNA બનાવવાનો છે. બનાવતા બનાવતા એક અહીંયા આવી જશે. ક્યાં આવી જશે? સમાપક પાસે. તો સમાપક શું કરવાનું છે? પ્રત્યાંકનની સમાપ્તિ કરવાનું છે. ને સમાપક હંમેશા સાંકેતન શૃંખલાના 3' છેડા પાસે હાજર હશે. કોઈ શૃંખલા? સાંકેતન ના 3' છેડા પાસે જ હાજર હશે, 5' પાસે નહીં હશે. આમાં બી જો ઉલટું, કે અહીંયા મેં જો શું કરી નાખ્યું, પહેલાં આપણો આ પ્રત્યાંકન એકમ છે એમાં 3' છેડા પાસે સમાપક છે, તો નીચેની સાંકેતન ઉપરની ટેમ્પલેટ. જો મેં સમાપક અહીંયા લગાવી દીધું તો અહીંયા પણ ઉલટું થઈ જશે, ઉપરની સાંકેતન થઈ જશે, નીચેની ટેમ્પલેટ. મતલબ કે પ્રમોટર અને સમાપકનું સ્થાન નક્કી કરશે કે કઈ શૃંખલા ટેમ્પલેટ છે અને કઈ શૃંખલા સાંકેતન શૃંખલા છે. બરાબર? આ વાત થઈ ગઈ પ્રત્યાંકન એકમની. હવે આપણે શું શીખવાના છે? તો આપણે પ્રત્યાંકન એકમ અને જનીન. પ્રત્યાંકન એકમ શું છે તે જોઈ ગયા. હવે આપણે વાત કરવાના છે જનીન કોને કહેવાય તે. તો આપણે જે કંઈ લક્ષણ છે કે પિતૃમાંથી આપણા લક્ષણ આપણામાં આવેલા છે, આપણામાંથી આપણી સંતતિમાં જવાના છે, તો એ લક્ષણનું વહન કોણ કરાવે છે? આપણને મેન્ડલે શું કીધું છે? એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોને વારસાગત કોણ કરે છે? જનીન કરે છે. મતલબ કે જનીન જે છે શું છે? આનુવંશિકતાનો એકમ છે, ક્રિયાત્મક એકમ છે. હવે જો આપણે જનીનને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણને ખબર જ છે કે જનીન ક્યાં આવેલો છે? જનીન આવેલું છે આપણા DNA ઉપર. ક્યાં આવેલું છે? આપણા DNA ઉપર આવેલું છે. બરાબર? તો જો આપણે જનીનને આપણે વ્યાખ્યાયિત કરીએ તો તમને અહીંયા હું 2 પ્રત્યાંકન એકમ લઉં છું. અહીંયા જે છે આપણો 5' છેડો, આ છે 3' છેડો, આ 3', 5', અહીંયા પ્રમોટર છે, અહીંયા છે આપણું બંધારણીય જનીન, આ છે સમાપક. અહીંયા પણ 3', 5',
5' 3' અહીંયા પ્રમોટર છે, અહીંયા છે બંધારણીય જનીન, અહીંયા છે સમાપક. હવે સ્ટુડન્ટ ધ્યાન આપજો, આપણે જનીનને વ્યાખ્યાયિત કરવાનું છે. કેવી રીતે વ્યાખ્યાયિત કરશું તે જો. આ ડીએનએનો જે ટુકડો છે જેમાં આ જે ખંડ હશે જેને આપણે કહીશું સિસ્ટોન. આમાં પણ આ જે ખંડ છે એને આપણે કહીશું સિસ્ટોન. હવે અહીંયા ધ્યાન આપજો, આ બંધારણીય જનીન છે. જો એમાંથી બને એમઆરએનએ, પ્રત્યાંકન થઈને શું બને એમઆરએનએ, ને આગળ જતા પછી એમાંથી શું બનવાનું છે પ્રોટીન. બરાબર. તો આ જે બંધારણીય જનીન છે કે જેમાંથી એમઆરએનએ બન્યું અને આગળ જતા પ્રોટીન બનશે, તો આ જે ભાગ છે, આ જે ડીએનએનો ભાગ, જેને આપણે કહીશું જનીન. શું કહીશું? જનીન. હવે અહીંયા ધ્યાન આપો, આ બંધારણીય જનીન છે પણ એ શું બનાવે છે? એ બનાવે છે આરએનએ બનાવે છે, પણ ટીઆરએનએ અને આરઆરએનએ બનાવે છે. આ બે જે છે એમાંથી આગળ પ્રોટીન બનશે સ્ટુડન્ટ? એમાંથી પ્રોટીન નથી બનતું. એમાંથી એ માત્ર શું કરે છે? જે ભાષાંતર પ્રક્રિયાને મદદ કરે છે, પ્રોટીન બનાવતા નથી. પ્રોટીન બનાવતા નથી. તો હવે અહીંયા એક વસ્તુ ધ્યાન આપો, જનીનનો મતલબ શું થાય કે જે તે લક્ષણની અભિવ્યક્તિ દર્શાવી. અને એ અભિવ્યક્તિ ક્યારે દર્શાવશે? જો પ્રોટીન બને તો અભિવ્યક્તિ દર્શાવાય. બરાબર. તો અહીંયા શું થયું? આ બંધારણીય જનીને પ્રોટીન બનાવ્યું તો અહીંયા જે તે લક્ષણની અભિવ્યક્તિ થશે તો આપણે આ ભાગને જનીન કહીશું. પણ અહીંયા આ જે ભાગ છે બંધારણીય જનીનનો ભાગ કે જે શું કરે છે? ટીઆરએનએ આરએનએ બનાવે, એનાથી પ્રોટીન નથી બનતું, તો એને આપણે જનીન કહીશું નહીં. એટલે આ જનીન નથી. બરાબર. બંને સિસ્ટ્રોન કહેવાશે કારણ કે બંને પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે છે. બરાબર. આરએનએ બનાવે છે પણ અલગ અલગ પ્રકારના. જે ટીઆરએનએ અને આરઆરએનએ બનાવે તેને આપણે જનીન નહીં કહીશું. જે માત્ર એમઆરએનએ બનાવે તેને જ આપણે જનીન કહીશું. તો અહીંયા શું કીધું છે કે જો આપણે જનીનોને ડીએનએના અનુક્રમ શબ્દમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે તો આપણે ડીએનએના અનુક્રમને ટીઆરએનએ અથવા આરએનએ અણુના સંકેતન કરી તેનાથી પણ જનીનને વ્યાખ્યાયિત કરી શકાય. મતલબ શું થાય કે જે બંધારણીય જનીન ટીઆરએનએ અને આરએનએ બનાવે તે જનીન નથી, જે એમઆરએનએ બનાવે એ જનીન છે. તો અહીંયાથી તમારે એક વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે. જો આપણે બધા સિસ્ટોનની વાત કરીએ તો એ બધા સિસ્ટોન જે છે એ શું છે? જનીન છે. પણ બધા જનીનને જો આપણે લઈએ તો એ બધા જનીન જે છે સિસ્ટોન બધા જનીન છે પણ બધા જનીન સિસ્ટોન નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. આ વાત થઈ ગઈ આપણે જનીનની. હવે આપણે શું શીખવાના છે? તો આપણે જે સિસ્ટોનની વાત કરીએ છીએ, સિસ્ટોન એટલે કે એ શું છે? એ પણ ડીએનએનો ખંડ જ છે. તો એ જે સિસ્ટોન છે એ પણ બે પ્રકારના આવશે. કયા કયા આવશે? મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક. એ બે પ્રકારના સિસ્ટોન બનાવશે. અહીંયા જો આ જે છે કયો છે? મોનોસિસ્ટોનિક. મોનોસિસ્ટોનિક જે છે એ કોની અંદર જોવા મળશે? તો એ જોવા મળશે સુકોષ કેન્દ્રી સજીવ. સુકોષ કેન્દ્રી સજીવમાં સિસ્ટોન કેવો હશે? મોનોસિસ્ટોનિક હશે. અને જે આદિકોષ કેન્દ્રી સજીવ છે, કેવા સજીવ? આદિકોષ કેન્દ્રી. તો એની અંદર જે સિસ્ટોન છે એને આપણે કહીશું પોલિસિસ્ટોનિક. કેમ એને મોનોસિસ્ટોનિક કીધું અને કેમ એને પોલિસિસ્ટોનિક કીધું એની જો આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો અહીંયા આ બંધારણીય એકમ છે. 1 મિનિટ હું મોટું કરું છું. આ બંધારણીય એકમ છે. તો અહીંયા આ જે છે એ બંધારણીય જનીન છે. આ જે છે એ બંધારણીય જનીન છે. તો અહીંયા શું થાય? આ બંધારણીય જનીન છે એની અંદર થાય પ્રત્યાંકન અને અહીંયા શું બનશે? એમઆરએનએ.
આમાં પણ શું થશે, અહીંયા પણ પ્રત્યાંકન થશે. શું બનશે? mRNA. પ્રોબ્લેમ શું છે તે જો, મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિકમાં ફરક શું છે? આ જે મોનોસિસ્ટોનિક જે છે એમાંથી આ mRNA બન્યું તો એમાંથી એક જ પ્રકારના પ્રોટીન બને, એટલા માટે આપણે એને કીધેલું છે મોનોસિસ્ટોનિક. જ્યારે આડી કોષ કેન્દ્ર એટલે બેક્ટેરિયામાં શું થશે, આ mRNA બનશે તો એમાંથી એક કરતાં વધારે પ્રકારના પ્રોટીન બને. એટલા માટે આપણે એને કીધેલું છે પોલિસિસ્ટોનિક. તો આ વસ્તુ તમારે ધ્યાન આપવાનું છે કે સિસ્ટોન બે હશે, મોનોસિસ્ટોન અને પોલી. મોનો હશે સુકોષ કેન્દ્રીમાં અને પોલિસિસ્ટોન હશે આડી કોષ કેન્દ્રીમાં. ક્લિયર છે સ્ટુડન્ટ અહીંયા સુધી? ચાલો હવે આપણે શું શીખવાના છે તે જો, આરએનએના પ્રકારની આપણે વાત કરવાના છે. તો આરએનએના જો પ્રકારની વાત કરીએ તો 3 પ્રકાર છે. એક છે mRNA, બીજો જે છે જેને આપણે કહીશું rRNA, અને જે ત્રીજો જે છે એને આપણે કહીશું tRNA. હવે આપણે થોડી દરેકના કાર્યની ચર્ચા કરી લઈએ કે શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણું બેવડી શૃંખલામય ડીએનએ છે. એ બેવડી શૃંખલામય ડીએનએ છે, બરાબર. તો એમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થવાની છે, બંને શૃંખલા આપણી છૂટી પડવાની છે આ રીતે, ને અહીંયા બનવાનું છે mRNA. શું બનવાનું છે? mRNA. આ જે mRNA બન્યું એમાંથી આગળ જતાં બનવાનું છે પ્રોટીન, અને આ પ્રોટીન શું કરવાનું છે? જે તે લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે. તો હવે અહીંયા તમે જુઓ, દરેક જે પ્રોટીન છે, સોરી આરએનએ છે, એના કામ શું છે? તો અહીંયા જે ડીએનએ પર જે આનુવંશિક માહિતી હતી એની નકલ થઈ mRNAમાં. હવે એ mRNA શું કરશે? એ આનુવંશિક માહિતી કોને આપશે? પ્રોટીનને, ને પછી જે તે લક્ષણ અભિવ્યક્ત થશે. તો mRNA શું કરે છે? ડીએનએ પાસેથી સંદેશો લે છે અને પ્રોટીનને આપે છે, એટલે આપણે mRNA શું કહીશું? સંદેશાવાહક mRNA, સંદેશાવાહક આરએનએ છે, બરાબર. એ કામ છે એનું. મતલબ કે શું થશે? આ જ્યારે પ્રોટીન બનાવશે ત્યારે mRNA એક ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરશે અને એમાંથી પ્રોટીન બનશે. એટલે ડીએનએની આનુવંશિક માહિતી એ પ્રોટીનને આપશે અને જે તે લક્ષણ અભિવ્યક્ત થશે, એટલે એ સંદેશાવાહક તરીકે કામ કરે. જો આપણે tRNAની rRNAની પહેલાં વાત કરીએ તો તમે કોઈ પણ પ્રક્રિયા કરાવો, બરાબર, એટલે પ્રક્રિયા છે જેને તમે નિપજમાં ફેરવો છો, તો અહીંયા કોણ ભાગ લેતું હોય? ઉત્સેચક, જે પ્રક્રિયાને ઝડપી બનાવે. તો અહીંયા તમારે mRNAમાંથી પ્રોટીન બનાવવાનું છે, પ્રક્રિયા ફટાફટ થવી જોઈએ, તો અહીંયા એને મદદ કોણ કરશે? rRNA, જેનું પૂરું નામ થશે રિબોઝોમલ આરએનએ, જે કોની તરીકે કામ કરશે? ઉત્પ્રેરક તરીકે, બરાબર. તો આ કામ છે rRNAનું. tRNAનું કામ શું છે? તો આ mRNA બની ગયું છે, એના પર શું આવેલા છે? આ રીતે બધા જનીન સંકેત આવેલા છે. તો એક એમિનો એસિડના 3 જનીન સંકેત હશે. તો tRNA શું કરશે? આ જનીન સંકેત વાંચે. આ જનીન સંકેત વાંચે, એને અનુરૂપ અહીંયા એમિનો એસિડ જોડશે. આને વાંચ્યા, એને અનુરૂપ એમિનો એસિડ લાવીને અહીંયા જોડશે, અને પછી એમાંથી શું બનશે? પ્રોટીન. તો આ tRNAનું કામ એ છે, બરાબર, જેને આપણે કહી શકીએ વાહક એટલે કે ટ્રાન્સફર આરએનએ, કે જે શું કરે છે? mRNA પરના આનુવંશિક સંકેતને વાંચે છે, એને અનુરૂપ એમિનો એસિડ લાવીને જોડશે અને એમાંથી શું બનશે? પ્રોટીન. તો આપણી પાસે આ રીતે 3 પ્રકારના આરએનએ છે. સમજ પડી સ્ટુડન્ટ અહીંયા સુધી? ચેટ મેસેજમાં મેસેજ કરો, કાં તો તમે એમ પણ યસ કહી શકો છો. અહીંયા સુધી ખબર પડી? પ્રત્યાંકનમાં જો એકવાર રિકેપ જોઈ લો, આપણે શું શું શીખી ગયા તે. સૌથી પહેલાં આપણે શું શીખ્યા? પ્રત્યાંકન કોને કહેવાય એ શીખ્યા. પછી પ્રત્યાંકન એકમ કોનું બનેલું છે, કોને કઈ શૃંખલા કહેવાય એ શીખ્યા, બરાબર. પછી આપણે શું શીખ્યા? કે પ્રત્યાંકન એકમમાં સિસ્ટોન શું છે તે શીખ્યા, પોલિસિસ્ટોન, મોનોસિસ્ટોન. પછી આપણે શીખ્યા કે આરએનએના કેટલા પ્રકાર આવે અને દરેક આરએનએનું કામ શું છે તે.
હવે આપણે શું શીખવાના છે તે જો. હવે આપણે પ્રત્યાંકન કરાવવાના છે કોની અંદર? આડી કોષ કેન્દ્રીય એટલે કે બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન કઈ રીતે થાય તે. તો પ્રત્યાંકનની પ્રક્રિયા જે ઉત્સેચક કરાવવાનો છે એનું નામ શું છે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, જે પ્રત્યાંકન પ્રક્રિયા કરાવશે. બરાબર. હવે શું થશે તે જો. આ જ્યારે આપણે આડી કોષ કેન્દ્રની અંદર વાત કરીએ છીએ ત્યારે શું થશે સ્ટુડન્ટ્સ? એક જ આપણી પાસે આરએનએ પોલિમરેઝ એક જ હશે, જે આપણા બધા જ પ્રકારના આરએનએ બનાવશે. એટલે કે ટીઆરએનએ પણ બનાવશે, આરઆરએનએ પણ બનાવશે અને એમઆરએનએ પણ બનાવશે. આ ત્રણ પ્રકારના આરએનએ ખાલી એક જ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ બનાવશે. બરાબર. સુકોષ કેન્દ્રીમાં અલગ હશે, આડી કોષ કેન્દ્રીમાં પહેલાં ધ્યાન આપો. પ્રત્યાંકનની પ્રક્રિયા 3 તબક્કામાં થવાની છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. એ 3 તબક્કામાં થવાની છે. તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ શું છે? જાદવ સગુ કંઈ કહે છે? હેન્ડ રેઝ કરેલો છે, કંઈ કહેવા માંગો છો? ઓકે, ચાલો આગળ વધીએ છીએ. આપણે સૌથી પહેલાં જોવાના છે કે પ્રક્રિયા કઈ રીતે શરૂ થશે, એટલે કે આપણો કયો તબક્કો? પ્રારંભ તબક્કો. બરાબર. ચાલો આપણે પ્રારંભ તબક્કા પર જઈએ. ઓકે. પ્રારંભ તબક્કામાં સ્ટુડન્ટ શું થશે તો અહીંયા ધ્યાન આપો. પ્રારંભ તબક્કાની અંદર આપણી પાસે એક ઉત્સેચક છે જેનું નામ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. આ ઉત્સેચક છે. એ ઉત્સેચક શું કરશે તો અહીંયા એક કારક હાજર હશે, જે કારકનું નામ શું છે? સિગ્મા કારક. આ રીતે સિગ્મા કારક છે. આ કારક છે. તો સૌથી પહેલાં તો સ્ટુડન્ટ શું થશે કે આ કારક આની સાથે જોડાઈ જશે. કોની સાથે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ સાથે. પછી એ ઉત્સેચક સિગ્મા કારક સાથે કોની સાથે જોડાશે? સૌથી પહેલાં પ્રમોટર સાથે. બરાબર. કોની સાથે જોડાશે? પ્રમોટર સાથે. પ્રમોટર શું કરશે? પ્રક્રિયાની શરૂઆત કરાવશે. શું કરાવશે? પ્રત્યાંકન પ્રક્રિયાની શરૂઆત કરાવશે. બરાબર. તો શું થયું? આ અહીંયા જોડાઈ ગયો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. શું થયું? ક્યાં જોડાયો? પ્રમોટર સાથે જોડાયો. બરાબર. પ્રમોટર પાસે એવો ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હશે કે જે આ ડીએનએ આધારિત પોલિમરેઝ છે આરએનએ, એને દિશા બતાવશે કે એને કઈ દિશાની અંદર પ્રત્યાંકન કરવાનું છે તે. બરાબર. તો અહીંયા પ્રમોટર સાથે જોડાઈ જશે. પછી એ ધીમે ધીમે ક્યાં આવશે? ક્યાં આવશે? બંધારણીય જનીન પાસે. અહીંયા આવશે બંધારણીય જનીન પાસે. તમે અહીંયા જોઈ શકો છો પ્રારંભ શું છે? આ જે છે એ શું છે? આરએનએ પોલિમરેઝ છે. સોરી, અહીંયા જો આરએનએ પોલિમરેઝ છે, એની સાથે સિગ્મા કારક જોડાયેલું છે. સૌથી પહેલાં અહીંયા પ્રમોટર સાથે જોડાશે. પ્રમોટર સાથે જોડાઈ જશે એનો પછી એનો પ્રવેશ ક્યાં થશે? બંધારણીય જનીન પાસે. બંધારણીય જનીન પાસે આવશે તો આ રીતે જો ડીએનએનું કુંટલ છે, તો અહીંયા આવે છે. અહીંયા આવશે એટલે શું થશે? હવે અહીંયા આવશે એટલે આ કુંટલ જે છે આ રીતે ખુલશે. પછી અહીંયા આ રીતે બધી ન્યુક્લિયોટાઇડ ઉમેરતો જશે ને એ આગળ વધશે. પછી પાછો અહીંયા આવશે, આ કુંટલ પાસે આવશે, અહીંયા આવશે. અહીંયા એમાં આ રીતે આરએનએ બનતું જશે, એમઆરએનએ, અને દરેક કુંટલને ખોલતો જશે. એટલે કયો તબક્કો આવશે? પ્રલંબન. ધ્યાન આપજો. આરએનએ પ્રારંભ તબક્કામાં સિગ્મા કારક જે છે એ આરએનએ પોલિમરેઝ સાથે જોડાય છે, પ્રક્રિયાની શરૂઆત કરાવશે. પરંતુ આ સિગ્મા કારક ખાલી ક્ષણવાર માટે જોડાયેલું હશે. પછી શું થઈ જશે? એ આરએનએ પોલિમરેઝથી છૂટું પડી જાય. એ આખી પ્રક્રિયામાં જોડાયેલું રહેશે નહીં. બીજી વસ્તુ ક્યાં સુધી જોડાયેલું રહેશે? તો અહીંયા જે ન્યુક્લિયોટાઇડ જોડાય એ 5 થી 6 ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યાં સુધી જોડાયેલું રહેશે. પછી એ છૂટું પડી જાય સિગ્મા કારક. આટલું તમારે ધ્યાન આપવાનું છે. એટલે જ્યારે અહીંયા આ બંધારણીય જનીનની અંદર જ્યારે
શું કરવાનો છે? આ આરએનએ પોલિમરેઝ આ રીતે શૃંખલા બનાવતો જશે, આગળ વધતો જશે. જો આ રીતે અહીંયા ન્યુક્લિયોટાઇડ ઉમેરી દીધી, પહેલાં અહીંયા આવે છે, ચાલો અહીંયા વાંચી દીધું કે એડેનિન છે, ઉમેરી દીધું એટલે અહીંયા આવશે. અહીંયા ઉમેરી દીધું થાઇમિન, અહીંયા આવશે. અહીંયા ઉમેરી દીધું અહીંયા ઉમેરી દીધું ગ્વાનિન, અહીંયા આવશે. તો શું થશે? આ રીતે આગળ વધતો જશે ને એમની પાછળ આ રીતે આરએનએ શું થશે? બનતું જશે. તો એ રીતે શું થશે? પ્રલંબન. તમે અહીંયા જોઈ શકો છો પ્રારંભમાં શું થયેલું હતું? પ્રારંભ એટલે આ પ્રમોટર સાથે જોડાયું. પછી પ્રલંબનમાં શું થાય છે? આરએનએ પોલિમરેઝથી સિગ્મા છૂટું પડી ગયેલું છે, કુંટલ ખોલતું જાય છે અને આ રીતે શું બનતી જાય છે? આરએનએ. સિગ્મા કારક એની સાથે હશે નહીં. જ્યારે આ રીતે શું કરે છે? આ રીતે બનતું જાય છે, આ રીતે બનતું જાય છે. અહીંયા એની પાછળ આ રીતે જોડાયેલું હશે આરએનએ. આ સ્થાન પાસે આવશે, કોની પાસે? સમાપક પાસે. અહીંયા જ્યારે આવશે તો અહીંયા હાજર છે રો કારક. આવી રીતે રો કારક અહીંયા હાજર છે. તો એ રો કારક શું કરશે? આજે આરએનએ પોલિમરેઝ જે છે એની સાથે જોડાઈ જશે. જેવું એની સાથે જોડાઈ જાય એટલે આ શૃંખલા એનાથી છૂટી પડી જશે ને આપણું પ્રત્યાંકન પૂર્ણ થશે. જો અહીંયા ધ્યાન આપો, શું થયું છે? આપણે આડી કોષ કેન્દ્રીમાં પ્રલંબન થઈ રહેલું છે. આ રીતે આરએનએ બનતું જાય છે, આરએનએ પોલિમરેઝ કુંટલ ખોલતો જાય છે અને બહુલીકરણ પ્રેરે છે. જ્યારે આ સમાપક પાસે આવશે અહીંયા, તો એની સાથે કોણ જોડાઈ ગયું છે? રો કારક જોડાઈ ગયું એટલે એની પાસે જે જોડાયેલું આરએનએ હતું એ છૂટું પડી જશે, બરાબર. ને અહીંયા આપણું શું પૂરું થઈ જશે? પ્રત્યાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, બરાબર. આ રીતે બેક્ટેરિયાની અંદર થશે. જો અહીંયા કીધું છે કે આરએનએ પોલિમરેઝ પહેલાં પ્રમોટર સાથે જોડાશે, પ્રક્રિયાની શરૂઆત થશે. અને એક વસ્તુ તમને કહેવાનું છે કે અહીંયા પણ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે થશે. એટલે આ 3:5 છે તો અહીંયા 5:3 ન્યુક્લિયોટાઇડ ઉમેરાતી જશે. બીજી વસ્તુ એ છે પૂરકતાનો સિદ્ધાંત તો લાગુ પડવાનો જ છે, એ પ્રક્રિયાને ઉર્જા જોઈશે. તે ઉર્જા કોણ આપશે? તો એ લેવામાં આવશે ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટમાંથી, બરાબર ને. એની પાસે આવી રીતે 3 ફોસ્ફેટ હોય ને આ બંધ વચ્ચે ઉર્જાનો સંગ્રહ થયેલો હોય તો એને તોડતા જઈશું, એમાંથી ઉર્જા મળશે અને પછી અહીંયા ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જઈશું ને એમાંથી આરએનએ બનાવતા જઈશું, બરાબર. પછી શું થાય? કુંટલને ખોલવામાં અને પ્રલંબનમાં પણ સહાય કરશે. આરએનએનો થોડોક ખેંચાયેલ ભાગ ઉત્સેચક સાથે જોડાયેલો છે એટલે આ રીતે ખેંચાયેલો ભાગ જોડાયેલો છે. આગળ જો પ્રલંબનમાં શું થયું? ખોલતો જાય છે, પ્રલંબન પ્રક્રિયા આગળ વધે છે, થોડોક ખેંચાયેલો ભાગ જોડાયેલો છે. સમાપ્તિમાં શું થશે કે એ જ્યારે આવશે તો એની સાથે અહીંયા રો કારક હશે, એની સાથે જોડાઈ જશે અને પ્રક્રિયાની સમાપ્તિ થઈ જશે, બરાબર. આ રીતે બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન થશે. ખૂબ સરસ છે. પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ એની અંદર પૂર્ણ થઈ જશે. હવે સ્ટુડન્ટ, જો આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયામાં શું છે? આ બેક્ટેરિયા છે તો એની પાસે કોષ કેન્દ્ર નથી. એનું ડીએનએ ક્યાં પડેલું છે? કોષરસમાં. અહીંયા ધ્યાન આપો. એની પાસે કોષ કેન્દ્ર નથી તો એના કોષરસમાં જ એનું ડીએનએ પડેલું છે. તો એ ડીએનએમાંથી આરએનએ પણ ક્યાં બનવાનું છે? કોષરસમાં. એટલે પ્રત્યાંકન પણ અહીંયા જ થવાનું છે. તો ઘણીવાર એવું થશે સ્ટુડન્ટ, બેક્ટેરિયામાં બધી પ્રક્રિયા કોષરસમાં જ થવાની છે. તો એના કારણે શું થાય કે જેવું પ્રત્યાંકન શરૂ થાય કે એના પહેલાં જ અહીંયા ભાષાંતર શરૂ થઈ જશે ને પ્રોટીન બનવાનું શરૂ થઈ જશે. અથવા ઘણીવાર તો એવું થાય કે પ્રત્યાંકન અને ભાષાંતર બંને સાથે સાથે પ્રક્રિયા ચાલશે બેક્ટેરિયામાં, કારણ કે એનું ડીએનએ ક્યાં પડેલું છે? કોષરસમાં પડેલું છે એટલા માટે. તો આ વાત થઈ ગઈ આપણી બેક્ટેરિયામાં પ્રત્યાંકન થાય તેની. ચાલો હવે આપણે શીખવાના છે કે સુકોષ કેન્દ્રીમાં શું છે તે. તો સુકોષ કેન્દ્રી અને આડીકોષ કેન્દ્રીનો શરૂઆતના તબક્કા સરખા છે પણ થોડી જટિલ પ્રક્રિયા છે સુકોષ કેન્દ્રીમાં. શું જટિલતા છે તે જો. પહેલાં આપણે જોઈ લઈએ પ્રારંભ તબક્કો. સેમ પહેલાંની જેવું જ છે. આ આપણું ડીએનએ છે, આ છે આરએનએ પોલિમરેઝ. એ આરએનએ પોલિમરેઝ સિગ્મા કારક સાથે જોડાઈ ગયું પ્રમોટર સ્થાન સાથે. અહીંયા તમને એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે. શું છે તે જો.
એક મિનિટ. જે મોટે ભાગેના સુકોષ કેન્દ્રી સજીવ છે એની અંદર શું હશે? આ હશે પ્રમોટર. તો જે પ્રમોટર છે એ પ્રમોટર પાસે અહીંયા ન્યુક્લિયોટાઇડનો એક વિશિષ્ટ ક્રમ આવેલો છે જેને આપણે કહીએ છીએ ટાટા બોક્સ, કે જેમાં 10 જેટલી એડેનિન થાઇમિન ન્યુક્લિયોટાઇડ હશે. ક્યાં આવેલો છે? પ્રમોટરમાં. એનું કામ શું છે સ્ટુડન્ટ્સ? તો પ્રમોટર પાસેથી કોણ અહીંયા આવીને જોડાવાનું છે? આરએનએ પોલિમરેઝ. તો આરએનએ પોલિમરેઝ જ્યારે આખા ડીએનએનું નિરીક્ષણ કરી રહેલો છે કે મારે ક્યાંથી પ્રત્યાંકન શરૂ કરવાનું છે, તો એને આ અનુક્રમ મળશે ટાટા બોક્સ. એ ટાટા બોક્સ એને મદદ કરશે ક્યાં? આ પ્રમોટર જે છે, અહીંયા પ્રમોટર છે એની જાણકારી આપવા માટે. ને પછી આરએનએ પોલિમરેઝ અહીંયા જોડાશે અને પછી આગળની પ્રક્રિયા શરૂ થશે. આ વસ્તુ ધ્યાન આપજો. ટાટા બોક્સ શું છે કે મોટે ભાગેના જે સુકોષ કેન્દ્રી સજીવ છે એના પ્રમોટરમાં આવેલો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે કે જે શું કરે છે? પ્રત્યાંકન પ્રક્રિયા શરૂ કરવામાં એને ગાઈડન્સ આપે છે. બરાબર, આગળ જોઈએ. તો પ્રારંભ તબક્કો આ રીતે શરૂ થઈ જશે. પ્રમોટર સાથે આપણું આરએનએ પોલિમરેઝ સિગ્મા કારક સાથે જોડાઈ જશે. પછી આવશે આપણું આ થઈ ગયું પ્રારંભ. પછી શરૂ થશે પ્રલંબન. પ્રલંબનમાં શું થશે? સેમ પેલા જેવું જ આ કુંટલને ખોલતો જશે. બરાબર, અને આ રીતે આરએનએ બનાવતો જશે ને બીજું સિગ્મા કારક પણ અહીંયા છૂટું પડી જશે. આખા પ્રત્યાંકનમાં ભાગ લેશે નહીં. સમાપ્તિમાં શું થશે? સમાપ્તિમાં શું થશે? એ અહીંયા છેડા પર આવી જશે જ્યાં કયો કારક હાજર છે? રો કારક. આરએનએ પોલિમરેઝ સાથે છૂટું જોડાઈ જશે અને આ આરએનએ છૂટું પડી જશે. પ્રોબ્લેમ અહીંયા આવશે. ક્યાં પ્રોબ્લેમ આવશે? ત્રીજો, આ જે આરએનએ છૂટું પડ્યું પણ એ આરએનએ કેવું હશે? એચએન આરએનએ, એટલે કે એ અપરિપક્વ આરએનએ છે. પરિપક્વ આરએનએ બનતું નથી. તો એના કારણે જે સુકોષ કેન્દ્રી સજીવ છે એણે આ એચએન આરએનએમાંથી પરિપક્વ એમઆરએનએ બનાવવા માટે 3 પ્રક્રિયામાંથી એકચ્યુઅલી પસાર થવું પડશે. એક તો કેપિંગ, બીજી ટેલિંગ અને ત્રીજી છે સ્લિપ્સિંગ. બરાબર, સ્લિપ્સિંગ. આ 3 પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. કેવી રીતે છે તે ચાલો આકૃતિથી સમજીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણું એચએન આરએનએ છે બની ગયું છે. એચએન આરએનએ નો મતલબ શું થાય? એચએન આરએનએ પૂરું નામ થશે એનું હિટેરોજીનસ આરએનએ. હિટેરોજીનસ આરએનએમાં શું છે કે એ અપરિપક્વ છે કારણ કે એ શું છે? વિક્ષેપિત શૃંખલા છે. એમાં વિક્ષેપિત શૃંખલા છે. કેવી રીતે વિક્ષેપિત શૃંખલા છે તે જો. એમાં આ રીતે 2 ભાગ છે. આ જે ભાગ તમને પીળા રંગનો દેખાય છે એ છે એક્ઝોન અને આ જે ઓરેન્જ કલરનો દેખાય છે એ છે ઇન્ટ્રોન. તો ખાસ સ્ટુડન્ટ શું થશે કે આ જે બન્યું એચએન આરએનએ અપરિપક્વ આરએનએ એમાં આ જે એક્ઝોન્સ જે છે એક્ઝોન એ શું છે? એ પ્રોટીનનું સંકેતન કરે એટલે એમાંથી પ્રોટીન બને. પણ જો આપણે વાત કરીએ ઇન્ટ્રોન, તો એ ઇન્ટ્રોન કોઈ પણ પ્રોટીનનું સંકેતન કરતા નથી. ધ્યાન આપજો, કોઈ પણ પ્રોટીનનું સંકેતન ન કરે. 1 મિનિટ. સંકેતન ન કરે. બરાબર, તો આવી શૃંખલા બનેલી છે વિક્ષેપિત. શું છે? એક્ઝોન્સ છે. પછી ઇન્ટ્રોન એવું છે કે જે પ્રોટીન નથી બનાવતું. ફરીથી એક્ઝોન્સ છે, ફરીથી ઇન્ટ્રોન છે, ફરીથી એક્ઝોન્સ છે, ફરીથી ઇન્ટ્રોન્સ છે. તો આવું અપરિપક્વ આરએનએ બને છે. એના કારણે એને 3 પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કઈ કઈ? તો એક છે પહેલી કેપિંગ. કેપિંગમાં શું થશે તે અહીંયા ધ્યાન આપજો. કેપિંગ અહીંયા 1 મિનિટ. પહેલી પ્રક્રિયા કઈ? કેપિંગ.
કેપિંગમાં શું થશે, આ જે HNRNA બનેલું છે એનો કયો છેડો 5' છેડો. આ 5' છેડા પાસે એક સમૂહ જોડાવાનો છે જેનું નામ છે 7-મિથાઇલ ગ્વાનોસિન. 7-મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ. આ અહીંયા જોડાશે કયા, આ જે HNRNA બનેલું છે એના 5' છેડા પાસે જોડાશે ને અહીંયા થશે કેપિંગ. બરાબર. કેપિંગ કેમ થયું સ્ટુડન્ટ્સ? તો આપણું જે HNRNA ફરી પાછળ જતાં શું બનવાનું છે, એક પરિપક્વ mRNA બનવાનું છે. તો એની જે ન્યુક્લિયોટાઇડ જે બરાબર વ્યવસ્થિત ગોઠવાયેલી છે એ ખરાબ ન થઈ જાય એટલા માટે આપણે 5' છેડા પર શું કરી નાખશું, કેપિંગ કરી નાખશું. આ કેપિંગ કરાવવામાં એને કયો ઉત્સેચક મદદ કરશે, તો ગ્વાનોઇલ ટ્રાન્સફરેઝ. આ ઉત્સેચક છે જે એને મદદ કરશે આ કેપિંગ કરાવવા માટે. તો આ પહેલી પ્રક્રિયા થઈ કેપિંગ. બીજી પ્રક્રિયા જે થાય છે જેને આપણે કહીશું ટેલિંગ. ટેલિંગમાં શું થશે તે ધ્યાન આપજો. આ જે HNRNA છે એનો આ કયો છેડો છે, 3' છેડો. તો એ 3' છેડા પાસે 200 થી 300 એડિનાઇલેટેડ સમૂહ જોડાય. એડિનાઇલેટેડ સમૂહ જોડાશે અને શું બનાવશે, પોલીએડિનાઇલેટ. આ બનાવશે અને એ આ છેડા ઉપર લાગી જશે અને ટેલિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. ધ્યાન આપજો આ વસ્તુ. બરાબર. તો આ રીતે શું થયું, ટેલિંગ થયું. બરાબર. કેપિંગ 5' છેડા પાસે થશે. શું થશે, 7-મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ જે છે એ અહીંયા જોડાઈ જશે અને કેપિંગ થઈ જશે. ટેલિંગ 3' છેડા પાસે જોડાઈ જશે. પોલીએડિનાઇલેટ કેવી રીતે બનશે, તો 200 થી 300 એડિનાઇલેટ સમૂહ જોડાશે અને આ રીતે ટેલિંગ થશે. હવે એક પ્રક્રિયા છે જેને આપણે કહીશું સ્લિપ્સિંગ. તો અહીંયા તમે શું છે, અહીંયા આપણી પાસે વિક્ષેપિત શૃંખલા છે. શું છે, એક્ઝોન્સ છે, ઇન્ટ્રોન્સ છે. 1 મિનિટ. બરાબર. આ એક્ઝોન્સ છે, એવી રીતે આ ઇન્ટ્રોન્સ છે, આ એક્ઝોન્સ છે, આ ઇન્ટ્રોન્સ છે, એવી વિક્ષેપિત શૃંખલા છે. તો અહીંયા સ્લિપ્સિંગ થવાનું છે એટલે કંઈકને આપણે દૂર કરવાના છે, સ્લીપ કરવાના છે. તો કેવી રીતે કરશું, તો અહીંયા આપણે ઇન્ટ્રોન્સને દૂર કરશું. કોને, ઇન્ટ્રોન્સને. કેવી રીતે ઇન્ટ્રોન્સને આપણે દૂર કરશું, તો અહીંયા આ જે છે જોડાયેલું છે જેને કહેવાશે SNRNP. SNRNP આ અહીંયા જોડાયેલા છે SNRNP. બરાબર. એ SNRNP શું છે તે જો. SNRNP નું પૂરું નામ શું થશે, સ્મોલ ન્યુક્લિયર રિબોન્યુક્લિયક એસિડ. આ એનું પૂરું નામ છે. બરાબર. તો આ જે છે SNRNP માં આ જે સ્મોલ ન્યુક્લિયર રિબોન્યુક્લિયક એસિડ છે બીજા થોડાક પ્રોટીન સાથે જોડાશે ને બનાવશે સ્ટ્રિપ્સોસોમ. સ્ટ્રિપ્સોસોમ કોમ્પ્લેક્સ બનાવે. કોમ્પ્લેક્સ આ બનાવશે. આ સ્ટ્રિપ્સોસોમ કોમ્પ્લેક્સ, આ જે છે સ્ટ્રિપ્સોસોમ કોમ્પ્લેક્સ છે. આ બધા આ લાગેલા છે તે એ શું કરશે, તો એ ઇન્ટ્રોન્સને દૂર કરશે. કોને દૂર કરશે, ઇન્ટ્રોન્સને. કેવી રીતે, તો આપણી પાસે શું હશે, જીટીપી હશે ને, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એની પાસેથી એને ફેરવી દેશે જીડીપીમાં અને જે ઉર્જા મુક્ત થશે એ ઉર્જાનો ઉપયોગ કરશે, ઇન્ટ્રોન્સને દૂર કરશે અને પછી આપણું આ રીતે શું બની જશે, પરિપક્વ mRNA બની જશે અને સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન પૂરું થશે. હું ફરીથી રિપીટ કરું છું કે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન જટિલ પ્રક્રિયા કેમ છે, કારણ કે જે RNA બને છે એ કેવું છે, અપરિપક્વ છે. તો એના માટે એને 3 પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એક કેપિંગ, બીજી પ્રક્રિયા ટેલિંગ અને ત્રીજી સ્લિપ્સિંગ. કેપિંગ 5' છેડા પાસે જશે
ટેલિંગ 3' છેડા પાસે થશે. ઇન્ટ્રોનને દૂર કરશું આપણે કેવી રીતે? તો SNRNP હશે, એની સાથે પ્રોટીન જોડાશે એટલે સ્લિપ્સોસોમ કોમ્પ્લેક્સ બનશે. એ સ્લિપ્સોસોમ કોમ્પ્લેક્સ આ જે છે આ બધા સ્લિપ્સોસોમ્સ છે, આ સ્લિપ્સોસોમ કોમ્પ્લેક્સ છે. એ શું કરશે? ઇન્ટ્રોન્સને દૂર કરશે, જીટીપીને જીડીપીમાં ફોડીને મુક્ત કરી બનાવીને જે ઉર્જા મુક્ત થશે એ ઉર્જાનો ઉપયોગ કરી. એટલે ઇન્ટ્રોન્સ બધા દૂર થઈ જશે અને આપણને આ રીતે બધા એકલા એક્ઝોન્સ જોડાયેલું પરિપક્વ mRNA મળી જશે. તો આ રીતે એમાં પ્રત્યાંકન પૂર્ણ થશે. આ પહેલી જટિલતા. બીજી જટિલતાની જો આપણે વાત કરીએ તો આપણે બેક્ટેરિયામાં શું જોયેલું કે એક જ RNA પોલિમરેઝ છે કે જે શું કરે છે? 3 RNAનું પ્રત્યાંકન પ્રેરે છે. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે કે કોષ કેન્દ્ર પાસે ઓછામાં ઓછા 3 RNA હોવા જોઈએ, 3 પોલિમરેઝ હોવા જોઈએ જે અલગ અલગ RNA બનાવશે. તો પહેલો છે RNA પોલિમરેઝ 1 જે RNA બનાવે છે એના કયા કયા ઉપેકમ? 28H, 5.8S અને 18S. એ શું છે? સ્વેડબર્ગ એકમ છે. એવી રીતે RNA પોલિમરેઝ 2 જે છે એ આપણને બનાવશે mRNA નું પૂર્વ સ્વરૂપ એટલે કયું? hnRNA. બરાબર. એવી જ રીતે પોલિમરેઝ 3 જે છે એ બનાવશે ઓકે 1 મિનિટ, આ ઉપર જ છે, 1 મિનિટ. જે આ જે છે આ પોલિમરેઝ એ બનાવશે આપણને RNA બનાવીને આપશે, એ tRNA બનાવશે. બરાબર. કયા કયા tRNA બનાવશે? તો 5S tRNA અને SNS tRNA એવા tRNA બનાવશે. મતલબ કે પોલિમરેઝ 1 RNA બનાવશે, 2 જે છે mRNA બનાવશે અને 3 જે છે એ tRNA બનાવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 RNA માટે 3 અલગ અલગ પ્રકારના પોલિમરેઝ જોઈએ છે. તો આ એની બીજી જટિલતા છે. પહેલી જટિલતા શું છે કે એમાં એને વધારાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ચાલો હવે ફટાફટ આપણે MCQ સોલ્વ કરી લઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલો MCQ, કયું વિધાન સાચું છે? તો અહીંયા એવું કીધેલું છે કે mRNA સુકોષ કેન્દ્રીમાં પોલિસિસ્ટોનિક છે. સુકોષ કેન્દ્રીમાં પોલિસિસ્ટોનિક નથી, કેવું છે? મોનોસિસ્ટોનિક છે. આ વિધાન ખોટું થઈ જશે. બી, mRNA સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંનેમાં પોલિસિસ્ટોનિક છે, એ પણ ખોટું છે. mRNA સુકોષ કેન્દ્ર અને આદિકોષ કેન્દ્રી બંનેમાં મોનોસિસ્ટોનિક છે, એ વાત પણ ખોટી છે. mRNA RNAમાં પોલિસિસ્ટોનિક છે, આ વાત સાચી છે. સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટોનિક છે, આ વાત પણ સાચી છે. તો આનો જવાબ આપણો ડી થઈ જશે. બરાબર. આગળ જો સંકેતન શૃંખલા નીચેનામાંથી કયા માટે સંકેતન? નીચેના અહીંયા MCQમાં જરાક લખવાનું, નીચેનામાંથી કોના માટે સંકેતન કરે છે એવું છે અહીંયા. તો આપણે જો સંકેતન શૃંખલાની સ્ટુડન્ટ વાત કરીએ તો એ કોઈના માટે પણ સંકેતન કરતું નથી. એ mRNA, tRNA કે RNA કોઈના માટે સંકેતન કરતું નથી, એટલે અહીંયા જવાબ આપશે આપણો કોઈ પણ નહીં. સંકેતન શૃંખલા, જો ટેમ્પલેટ શૃંખલાની વાત કરેલી હતી તો અહીંયા જવાબ આપતે આપણો mRNA, પણ સંકેતન શૃંખલા છે એટલે અહીંયા કોઈ પણ નહીં આવશે. મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન ક્યાં જોવા મળે છે? ક્યાં જોવા મળે? અત્યારે જ આપણે જોઈ ગયા કોની અંદર હશે મોનોસિસ્ટોનિક? મોટે ભાગેના સુકોષ કેન્દ્રીમાં હશે. તો અહીંયા જવાબ થઈ જશે ડી. નીચેનામાંથી કયું પ્રત્યાંકન માટે યોગ્ય નથી? તો ચાલો વાંચીએ. પ્રારંભિક સિગ્માકારક હશે પ્રત્યાંકનમાં, સમાપ્તિ રોકારક એ પણ હશે, પ્રલંબન RNA પોલિમરેઝ હા એ પણ છે. RNA પોલિમરેઝ તો આપણું બહુલીકરણ પ્રેરે છે ને તેનાથી તો આપણું RNA બને છે. પ્રક્રિયક ન્યુક્લિયોસાઇડ ડાયફોસ્ફેટ, ડાયફોસ્ફેટ નહીં આવશે સ્ટુડન્ટ, ટ્રાયફોસ્ફેટ આવશે, એટલે આ વિધાન ખોટું છે. બરાબર. આગળ જો પરિપક્વ mRNA શું ધરાવે છે? પરિપક્વ mRNA શું હશે? આપણે ઇન્ટ્રોન્સને દૂર કરી નાખ્યા કારણ કે કોઈ પ્રોટીનનું સંકેતન નથી કરતા, તો એની પાસે એક્ઝોન્સ છે. અને બીજું શું હશે? આપણે આગળ જ્યારે ભાષાંતર શીખશું ત્યારે હું તમને શીખવીશ
કે આ રીતે જે mRNA હોય તે mRNA પાસે અહીંયાથી અહીંયા સુધીમાં પ્રોટીન બનવાનું છે અહીંયાથી, પણ આટલો જે વિસ્તાર હશે બંને છેડા પાસે જેને આપણે કહીશું UTR. UTR મતલબ અનટ્રાન્સલેટેડ રિજન, એવો વિસ્તાર કે જેમાં ભાષાંતર થવાનું નથી. તો જે પરિપક્વ mRNA બનશે એની પાસે એક્ઝન્સ તો હશે, બીજું શું હશે? UTR. તો આનો જવાબ થઈ જશે ડી. પ્રત્યાંકન વિશે ખોટું શું છે એવું પૂછેલું છે. ખોટું શું છે તે RNA પોલિમરેઝ પ્રારંભિક કારક, ધ્યાન આપજો, RNA પોલિમરેઝ પ્રારંભિક કારક અને સમાપક કારક સાથે જોડાય છે, આ વિધાન સાચું છે. સુકોષ કેન્દ્રીમાં માત્ર એક જ RNA છે, વાત ખોટી છે. અત્યારે જ જોયું કે આપણી પાસે 3 પોલિમરેઝ હોવા જોઈએ, બરાબર? તો એના માટે 3 પોલિમરેઝ હોવા જોઈએ, એક જ હોય એ વાત ખોટી. જવાબ આપણો થઈ જશે બી. બીજા પણ ચેક કરી લઈએ. સુકોષ કેન્દ્રીમાં HNRNA વધારાની પ્રક્રિયાનો સામનો કરે છે, વાત સાચી છે. સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટોનિક છે, આડી કોષ કેન્દ્રીમાં પોલિસિસ્ટોનિક છે, વાત સાચી છે. આપણો જવાબ આવશે બી. બરાબર? તો અહીંયા આજનો સેશન આપણો કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ. કોઈને કંઈ ડાઉટ છે આ લેક્ચરમાં? કમ્પ્લીટ છે? સમજ પડી ગઈ? તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજું શીખીશું, બરાબર? તો બાય બધાને. ઓકે, ચાલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.